ઘણા બધા એમ પૂછતા હતા કમેન્ટમાં કે શિવેનના પપ્પા ક્યાં છે, મારા પપ્પા ક્યાં છે. તો અત્યારના વાગ્યા છે 12 અને 9:30 એક એવો ફોન આવ્યો ને કે અમને બધાને દોડતા કરી દીધા, કેમ કે અમારે જવાનું છે, અચાનક બહાર જવાનું છે. હવે ક્યાં જવાનું છે એ તમને આગળ ખબર પડી જશે વ્લોગમાં, પણ હવે એની તૈયારી કરીએ છીએ. અને ભાવિન ફટાફટ એડિટ કરવા લાગ્યા છે, કેમ કે ફટાફટ કામ તો પતાવવું પડશે. એટલે અત્યારે પહેલા 12:30 1 વાગ્યા સુધીમાં બધું કામ પહેલા પતાવી દઉં. મને એવું લાગે છે કે મારે આ એડિટિંગ કરતા કરતા 2-2:30 વાગી જશે, અને એ સમયમાં મનીષા થોડું ઘણું પેકિંગ કરી લે, કેમ કે થેલાને બેગ પેક કરવું પડશે, મમ્મીને બેગ પેક કરવું પડશે. ઉર્વીએ હમણાં એનું બેગ પેક કરી લીધું છે, કેમ કે એને પાછું શિવેનને લેવા જવાનું હોય તો એ પાછું થઈ જાય, એટલે એ પહેલા જ એને પતાવી દીધું. ત્યારે દીદી શિવેનને લેવા જતા હતા, ઓલા લઈને જતા હતા કે ફટાફટ બહાર જવાનું છે ને તો ફટાફટ આને લઈને આવી જાવ એમ. આ લઈને જાવ ને તો અડધે પહોંચ્યા ને તો આ ગાડી બંધ પડી ગઈ. હવે ખબર નહીં શું થયું છે, પણ ચાલતી નથી. ઘણી ટ્રાય કરી પણ હવે નથી થતું. પછી અમે એને બીજી ગાડી લઈને દેવા ગયા. હવે એ બીજી ગાડી લઈને ગયા છે અને અમે હવે ઘરે લઈ જઈએ છીએ. ગાડી ઘરે તો પહોંચાડી દીધી છે, બહુ આગે નહોતી ગઈ ઉર્વી, એટલે અહીંયા ખૂણા ઉપર જ હતી જ્યાં અમે આગળ ચાલવા જઈએ છીએ ને ત્યાં આગળ જ હતી. એટલે કદાચ અમે 500-600 કિલોમીટર જેટલું અમે ચલાવીને લાવ્યા છીએ, 500 મીટર આસપાસ, 1/2 કિલોમીટર. હવે રીસેટ થાય છે, જોઈએ છીએ કે કેમ રહે છે, રીસેટ બરોબર થઈ જાય છે કે નહીં, કે પછી કાંઈ શું પ્રોબ્લેમ આવ્યો છે. આ પાસવર્ડ નાખવાનું તો આવી ગયું, હવે મનીષા ચાલુ કરે એટલી જ વાત. અત્યારે પાછી ચાલુ થઈ છે, હવે ચાલુ કરીએ ને, જો હલ્લે બંધ થઈ ગયું પાછું. આમાં અંદર કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હલ્લે ને હેન્ડલ હલ્લે ને એટલે બંધ થઈ જાય છે, પાછું હેન્ડલ હલ્લે ને એટલે ચાલુ થાય. જો હવે આમાં શું કરવું, અત્યારે ચાલુ તો થઈ, હવે આગળ પાછળ કરવું. આમ ચાલુ થઈ છે, જો આમ ચાલુ થાય છે, પાછી આમ હાલે છે, વાંધો નથી આવતો. પણ જેવું હેન્ડલ આમ થશે ને એ બંધ થઈ ગઈ. જો ચાલુ થઈ, હે ચાલુ તો થાય છે, પણ હેન્ડલ જેવું આમ થાય ને, જો એ જો કઈક વિડીયોમાં જોવું પડશે. આ બાજુ જો હેન્ડલ થાય ને તો નથી થતું કાંઈ. જો આ બાજુ કંઈક થાય ને એને અહીંયા જ વાંધો છે, મારે જોવું પડશે ઓલામાં વિડીયોમાં કે શેમાકમાં. અને અમસ્તુ ત્યાં આના સર્વિસમાં તો બહુ ડખા છે. આના સર્વિસ સ્ટેશનમાં મૂકવા જ ન જવાય, કેમ કે એમાં જો મૂકવા ગયા ને એટલે તમારે 15 દી સાચા, 2 દીમાં તો કરીને જ ન આપે, એટલે એ ભૂલાઈ ગયા. આ વસ્તુ લેવામાં તો સારું લાગે, પણ સર્વિસમાં બેકાર છે બધું. એ તો તમને ખબર જ હશે, આમ તો ઘણા બધા વિડીયો જોયા જ હશે. હવે જોઈએ, જો પાછું બંધ થઈ ગયું, કાંઈક બોલ્યું હોય તે અંદર, જો પાછું બંધ થઈ ગયું. હવે એ પાસવર્ડ નાખવાનો એવું વયું ગયું. હાલો હવે જોઈએ કાંઈક વિડીયોમાં, પછી ખબર. તો સવારે જેમ કીધું હતું એમ કે અચાનક અમારે બહાર જવાનું નક્કી થયું છે, તો મામા મામીની આવી ગયા છે. હવે અમે તૈયારી કરી લીધી છે બધી જવા માટેની, અને ભાવિની રાહ છે. હવે આવે એટલે અમે નીકળીએ, અને ક્યાં જઈએ છીએ ત્યાં પહોંચીને કહીએ. એક જગ્યાએ જઈએ છીએ, સરસ મજાની જગ્યા છે ફરવાની, અને હમણાં નવું પાછું ત્યાં બધું ડેવલપ થયું છે ફરીથી. પહેલા તો બહુ થોડુંક જૂનું હતું, તો એ વખતે થોડુંક ઓછું મજા આવી એવી હતી, પણ હવે જોરદાર ડેવલપ થઈ ગયું છે બધું. અને ત્યાં જઈને બાકી બતાવીએ. બાકી જો અહીંયા બધા બેઠા છે, મામા આજે આગળ બેઠા છે, મનીષા ને એ બધા પાછળ બેઠા છે, શિવેન, અને બાકી વચ્ચે મામી, મમ્મી અને ઉર્વી. તો અમે પહોંચી ગયા છીએ આગલોડ જૈન તીર્થ છે ત્યાં, અને અત્યારે વાગ્યા છે રાતના 11:15 જેવું થઈ ગયું છે. જો તો કોઈ તમને બહાર નહીં દેખાય, અને આમ તો ઘણી બધી પબ્લિક અત્યારે છે. હજી વેકેશન ભલે પૂરું થઈ ગયું હોય, પણ ઘણા બધા આવ્યા છે હજી. અને હવે અહીંયાથી એક જગ્યાએ જવાનું છે આવતીકાલે સવારે. અને આમ તો અમે અહીંયા પહોંચી ગયા હતા 10:30 આસપાસ. કેટલા 10:30 આસપાસ પહોંચી ગયા હતા ને આપણે? 10:30. બધા સુઈ ગયા છે અત્યારે. જો મનીષા તો સુવાની તૈયારીમાં જ છે, ખાલી હવે ઘડીક વાર નહીં બોલાવીએ ને એટલે એ હોઈ જ જાહે. 10 મિનિટ 15 મિનિટ નહીં બોલાવીએ ને એટલે એ પતી જ ગયું છે એનું એમ. અને શિવેન ને એ જો એક ઓલો બીજો જે બેડ છે ને એ ઊંધો વાળી અને નીચે 2 ગાડલા નાખી દીધા. અને મમ્મી, મામા અને મામી બાજુના રૂમમાં છે. હવે આપણે સુઈ જઈએ. અને બીજું કે ઘણા બધા એમ પૂછતા હતા કમેન્ટમાં કે શિવેનના પપ્પા ક્યાં છે, મારા પપ્પા ક્યાં છે. તો આમાં કેવું છે કે મનીષા એમ કહેતી હતી કે આના માટે થઈને આપણે એક અલગથી વ્લોગ બનાવશું, એક સમય આવે ત્યારે તમને બધી ડિટેલમાં વાત કરશું.
પણ અત્યારે આપણે વેકેશનની મજા લઈએ અને જવાનું છે આવતીકાલે એક જગ્યાએ જોરદાર, એમાં એડવેન્ચર પાર્ક છે, વોટર પાર્ક છે અને મોજ લેવાની છે. તો મળીએ નવા વ્લોગમાં. આવજો, બાય બાય.